નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ સ્થાપી દેશના સમગ્ર મુખ્ય બંદરો વચ્ચે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને વર્ષ દરમિયાન 13% અભૂતપૂર્વ વૃદ્ધિ દર સાથે કંડલા પોર્ટે તેની ક્ષમતાના શ્રેષ્ઠ ઉપયોગનો દાખલો બેસાડ્યો છે। આ સફળતા બદલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડીપીએ ચેરમેનનું સન્માન કરાયું હતું। પ્રમુખ મહેશ પૂજ, તત્કાલીન પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તીર્થાણી અને ખજાનચી નરેન્દ્ર રામાણીના પ્રતિનિધિ મંડળે ડીપીએ પ્રશાસન કાર્યાલય ખાતે ચેરમેન સુશીલ કુમાર સિંઘનું આ મહત્વની અને ગૌરવપદ સિદ્ધિ હાંસલ કરવા બદલ વિશિષ્ટ સન્માન કર્યું હતું। આ ઐતિહાસિક સિદ્ધિ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે કંડલા પોર્ટની આ સિદ્ધિ માત્ર કચ્છ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે। દેશના 12 મેજર પોર્ટમાંથી કંડલા પોર્ટને અગ્રીમ સ્થાન ફરીથી ચેરમેનશ્રીએ અપાવ્યું છે। પૂર્વ પ્રમુખ તેજા કાનગડે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના પશ્ચિમી પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કંડલા પોર્ટે આ સિદ્ધિ સાથે ભારતની આયાત નિકાસ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે આધુનિક સાધનો અને મર્યાદિત માળખાકીય સુવિધાઓ વચ્ચે પણ આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવું એ પોર્ટના તમામ હિતધારકો, કર્મચારીઓ અને અધિકારીઓની સામૂહિક મહેનતનું પરિણામ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંડલા પોર્ટની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે દૂરંદેશી આયોજન, કુશળ સંચાલન અને સંઘભાવના સાથે કામ કરવાથી વર્તમાન સંસાધનો સાથે પણ અસાધારણ પરિણામો મેળવી શકાય છે। આવનારા સમયમાં કંડલા પોર્ટે ચેરમેન સુશીલ કુમાર સિંઘના નેતૃત્વમાં વધુ આધુનિકીકરણ અને વિસ્તરણ સાથે દેશ, રાજ્ય અને જિલ્લાના આર્થિક વિકાસમાં વધુ મોટો ફાળો આપવા સજ્જ બનશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।